આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે. અવનવી અને ચટપટી વાનગીઓનો રસથાળ સુરભીની સોડમ. સુરભીની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત ભૂમિ ચોકસીના નમસ્કાર. કેમ છો સુરભીબેન? એકદમ મજામાં. આપ સૌ કેમ છો? એકદમ ફાઇન. સુરભીબેન, આજે આપ કઈ રેસીપી લઈને આવ્યા છો? અત્યારે તો શ્રાદ્ધ ચાલી રહ્યા છે એટલે બધાના ઘરમાં દૂધની કંઈક ને કંઈક મીઠાઈ બનતી હોય અને એમાંય જો ખાસ ફેવરિટ હોય તો એ દૂધ પાક. પણ કેવું થતું હોય છે ખબર છે ભૂમિ, કે દૂધ પાક જ્યારે પણ આપણે બનાવીએ ને ત્યારે બહુ વધારે ઉકાળીએ ને તો એ બહુ જ વધારે પ્રમાણમાં ઘટ્ટ થઈ જાય અને એનો ટેસ્ટ સરસ નથી આવતો. અને થોડું ઓછું ઉકાળીએ તો એવું લાગે કે બહુ પતલો છે. એની અંદર ઘણા લોકો કોર્નફ્લોર એડ કરતા હોય છે અથવા તો કસ્ટર્ડ એડ કરતા હોય છે, તો એના કારણે પણ દૂધપાકનો સ્વાદ એકદમ સરસ નથી આવતો હોતો. ઘણા લોકો ચોખા એડ કરતા હોય છે, પણ એ ચોખાનું કેટલું પ્રમાણ રાખવાનું અને કઈ રીતે એને કૂક થવા દેવાના ને એ પણ એક બધાનો ક્યાંક ને ક્યાંક મિસ્ટેક થતી હોય છે. તો આજે આપણે દૂધપાક ઘરે કેવી રીતે પરફેક્ટ બનાવવું ને એ આપણે લઈ લઈશું. જી બિલકુલ. શ્રાદ્ધ પર્વ ચાલી રહ્યું છે ત્યારે દૂધપાક છે કે ખીર છે એ આપણા ઘરે ચોક્કસથી બનાવતા હોઈએ છીએ. તો આજના કાર્યક્રમમાં આપણા શ્રોતા મિત્રોને દૂધપાક શીખવી દઈએ. ચોક્કસ. જી, તો એ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા જોઈશે? જો દૂધપાક જ્યારે પણ આપણે બનાવતા હોય ત્યારે દૂધ લેવાનું છે. એટલે દૂધ છે ને ફૂલ ફેટ લેવાનું છે હંમેશા. તો ફૂલ ફેટ તમે દૂધ લેશો એટલે કે થોડું વધારે ઘાટું હોય એવું તમે દૂધ લેશો ને તો એનાથી દૂધપાકનો સ્વાદ બહુ જ સરસ આવે છે. અને હંમેશા એ યાદ રાખવાનું કે જ્યારે તમે ફૂલ ફેટ દૂધ લેતા હો ને ત્યારે દૂધની પોતાની પણ મીઠાશ હોય છે, તો ખાંડનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું. તો અત્યારે આપણે 1 લીટર દૂધ લઈશું. એની સામે ચોખા લેવાના છે. હવે આ ચોખા છે ને એને ચોખા હંમેશા જ્યારે પણ તમે ખીર બનાવો અથવા તો દૂધપાક બનાવો ને ત્યારે બાસમતી ચોખાનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે બાસમતી ચોખા થોડા કડક હોય છે અને એ હંમેશા આપણે છૂટો દાણો રહે ને એના માટે આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ અને એની અંદર જે ચિકાસ હોય છે ને એ બહુ જ ઓછી હોય છે. જ્યારે આપણા ખીચડિયા ચોખા છે અથવા તો આપણે રોજબરોજ જે ઘરમાં ભાત બનાવતા હોઈએ એ ચોખા છે, તો એની અંદર થોડી વધારે સારી એવી ચિકાસ હોય છે અને એના કારણે જે પણ આપણે દૂધપાક કે ખીર બનાવશું ને તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો ચોખાને આપણે એટલે 2 ટેબલ સ્પૂન ચોખા લેવાના છે. બહુ વધારે ચોખા પણ નથી એડ કરવાના. જો તમે વધારે ચોખા એડ કરશો ને તો દૂધપાક અને ખીર એ બંને એક જ સ્ટેજના લાગશે. હંમેશા જ્યારે પણ તમે ખીર બનાવો ને ત્યારે ખીરમાં ચોખાનું પ્રમાણ વધારે હોય અને દૂધપાકમાં દૂધપાકને થોડું ઘટ્ટ કરવા માટે અને એક ફ્લેવર આપવા માટે આપણે ચોખાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો 2 ટેબલ સ્પૂન આપણે ચોખા છે જેને પલાળી લેવાના છે. એને લગભગ 10 થી 15 મિનિટ માટે પાણીમાં પલાળી રાખવાના છે. 2 ટીસ્પૂન ઘી લઈશું, ઇલાયચી પાવડર અને ખાસ દૂધપાકમાં જાયફળ હોય છે, તો જાયફળનો સ્વાદ દૂધપાકમાં બહુ જ સરસ લાગે છે. અને 1/4 કપ ખાંડ લેવાની છે. દૂધપાકનો કલર પણ ખૂબ જ અગત્યનો છે કે જ્યારે આપણે ઘરે દૂધપાક બનાવીએ ને ત્યારે એનો કલર છે એ એકદમ ઉકળીને જે થોડો વ્હાઈટ ને એનાથી પેલ પડે ને એટલે કે પીળાશ પડતો આવે ને એવો હોય છે. જ્યારે બારે આપણે ઘણી વખત એટલે દૂધપાક કોઈ જમણવારમાં જઈએ ને ત્યાં જે દૂધપાક હોય ને તો એનો કલર થોડો બદામી રંગનો હોય છે. તો એનું કારણ શું છે એ હું તમને રેસીપી દરમિયાન જણાવીશ. ચોક્કસ. હવે આપણે રીત જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે હંમેશા જ્યારે પણ દૂધને ઉકાળવા માટે લો ને ત્યારે જે પણ તમે કડાઈ લો અથવા તો તપેલું લો એ થોડું જાડા તળિયાવાળું લેવાનું છે, જેથી કરીને દૂધ છે સરસ રીતે ઉકળી શકે અને નીચે ચોંટે નહીં. અને જો ચોંટશે ને તો એની જે સ્મેલ છે ને એ દૂધમાં બેસી જશે ને એના કારણે દૂધપાકનો સ્વાદ બગડી જશે. હવે એ કડાઈમાં આપણે પહેલા ઘી લેવાનું છે. 2 ટીસ્પૂન ઘી લઈ અને એની અંદર જે પલાળેલા ચોખા છે એનું પાણી નિતાળી લેવાનું છે અને એ ચોખાને ઘીમાં આવતા જતા શેકી લેવાના છે. ઘીમાં શેકાવાના કારણે એ જે ચોખા છે ને એનો સ્વાદ બહુ જ સરસ આવશે અને એ રંધાશે ને ત્યારે પણ એ દાણો બહુ સરસ તૈયાર થશે. તો આ રીતે ચોખાને શેકી લેવાના છે અને ચોખા શેકાઈ જાય એટલે એની અંદર આપણે જે દૂધ છે એ એડ કરી દેવાનું છે. દૂધ એડ કરી અને એ દૂધને ઉકાળવા માટે રાખી દેવાનું છે. હવે જ્યારે આપણે દૂધને ઉકાળતા હોય ને ત્યારે હંમેશા એવું ધ્યાન રાખવું પડે કે આપણે એની સામે સતત ઊભા રહેવું પડે અને હલાવતા રહેવું પડે, નહીં તો દૂધ ઉભરાઈ જતું હોય છે. તો એના માટે તમે કોઈ પણ નાની સાઈઝની વાટકી લઈ
અને એ વાટકીને જે દૂધ ઉકળતું હોય ને એ કડાઈમાં મૂકી દેશો ને તો એ ઉભરો આવીને બારે નહીં આવી જાય દૂધ, અને તમારે સતત હલાવવાની જરૂર પણ નહીં પડે. તો એ વાટકી રહેવા દેવાની છે અને દૂધને ઉકળવા દેવાનું છે મીડિયમ ફ્લેમ પર, એકદમ ફાસ્ટ ફ્લેમ પર પણ નહીં અને એકદમ સ્લો ફ્લેમ પર પણ નહીં. આ રીતે મીડિયમ ફ્લેમ પર આપણે દૂધને ઉકળવા દઈશું અને લગભગ 15 મિનિટ જેવું દૂધ ઉકળશે ને એટલે એ જોવાનું કે ચોખાનો દાણો ચડી જવો જોઈએ. ચોખાનો દાણો એકદમ તમે હાથમાં લેવો અને એકદમ સરસ રીતે દબાઈ જાય અને એકદમ મેશ થઈ જાય તો સમજી લેવાનું કે દૂધપાક તૈયાર થઈ ગયો છે. અને એટલું જ ઘટ રાખવાનું છે. ઘણી વખત શું થાય કે આપણે એમ થાય કે ના એનો સ્વાદ સરસ આવે અને એને વધારે સરસ રીતે ઉકાળીએ, તો એવી રીતે વધારે ઉકાળીએ ને તો જ્યારે દૂધપાક થોડો ઠંડો પડે ને તો વધારે ઘટ્ટ થઈ જતો હોય છે અને એનું ટેક્સચર બાસુંદી કે રબડી જેવું આવી જતું હોય છે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધપાકનું જે ટેક્સચર છે અને બાસુંદીનું ટેક્સચર છે એ બંને અલગ હોય છે. એટલે દૂધપાકને બહુ જ વધારે ઉકાળવાનું નથી. હવે એની અંદર આપણે ખાંડ એડ કરવાની છે. પણ હવે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે કે જે બારે દૂધપાક હોય છે એનો કલર થોડો બદામી રંગનો હોય છે. તો એના માટે શું કરવાનું છે કે ખાંડને આપણે ડાયરેક્ટ દૂધમાં નથી ઉમેરી દેવાની. અને હા, ખાસ એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે ઘણા લોકો શું કરતા હોય છે કે દૂધને જેવું ઉકાળવા રાખે ને ત્યારે જ એની અંદર ખાંડ એડ કરી દેતા હોય છે. એના કારણે શું થાય છે કે કોઈ પણ વાનગીમાં તમે જ્યારે ખાંડ એડ કરી દો ને ત્યારે એની જે ચડવાની પ્રોસેસ છે ને, એટલે કે આની અંદર આપણે ચોખા એડ કર્યા છે તો ચોખાને રંધાવાની કે કુક થવાની પ્રોસેસ છે ને એ બહુ જ લાંબી થઈ જાય છે, એટલે કે એને ચડતા વાર લાગે છે. એટલે હંમેશા જ્યારે પણ આપણે લાપસી બનાવતા હોય ને તો પણ પહેલા પાણીમાં લાપસીનો જે દાળો છે ને એને કુક કરી લેતા હોઈએ છીએ અને પછી એની અંદર આપણે કોઈ પણ ગળપણ એડ કરતા હોઈએ છીએ. એટલે હંમેશા એ વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે દૂધ એડ કરીએ ત્યારે એની સાથે જ ખાંડ એડ નથી કરી દેવાની. હવે એક કડાઈ લેવાની છે અથવા તો નોનસ્ટિક પેન પણ તમે લઈ શકો છો. એની અંદર જે 1/4 કપ ખાંડ છે એ ઉમેરી દેવાની છે. એની અંદર પાણી નથી ઉમેરવાનું અને એ ખાંડને આપણે પેનમાં ફેલાવી દેવાની છે અને એ ખાંડને ઓગાળવાની છે. ખાંડ ઓગળવા લાગે ને એટલે ફ્લેમ ઓફ કરી દેવાની છે. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ખાંડનો કલર ચેન્જ થાય એટલે કે ખાંડ ઓગળવા લાગશે અને એ ગુલાબી રંગની થવા લાગશે. પણ જો એ વધારે ડાર્ક થઈ જશે ને એટલે કે બ્રાઉન થવા લાગશે ને તો તમે એ જ દૂધપાકમાં એડ કરશો તો એકદમ કડવાશ આવી જશે. એટલે આ ખાંડને કેરેમલાઇઝ કરવાની પ્રક્રિયા છે. પણ આપણે ખાલી ખાંડને ઓગાળવાની છે. ઓગાળી અને એનો સ્લાઇટ કલર ચેન્જ કરવાનો છે જરાક પોતે જ. એટલે ખાંડ ઓગળશે ને એવી તરત જ એનો કલર ચેન્જ થવા લાગશે એટલે ફ્લેમ ઓફ કરી દેવાની. કઢાઈ તો આપણી ગરમ જ હશે એટલે એ પ્રોસેસ ચાલુ રહેશે. તો જેવી આમ લાઇટ ગુલાબી કલર થાય ને એટલે તરત જ દૂધ છે એ થોડું દૂધ આપણે એક કઢાઈમાં એડ કરી અને એ જે મિશ્રણ છે ને એને આપણે ઉકળતા દૂધની અંદર ઉમેરી દેવાનું છે. પહેલા તમને એવું લાગશે કે આ જે ખાંડ છે, જે ઓગળેલી ખાંડ છે ને એના ગઠ્ઠા થઈ જશે, પણ એનાથી ડરવાનું નથી. જેમ જેમ મિક્સ થતું જશે ને એમ દૂધમાં સરસ રીતે ભળતું જશે અને એનો કલર પણ બહુ જ સરસ આવી જશે. અને પછી એને 1 થી 2 મિનિટ માટે દૂધને ઉકાળી લેવાનું છે. પછી એની અંદર ઇલાયચી પાવડર અને થોડું જાયફળ પાવડર એડ કરી દેવાનું છે અને પછી તમે જે આ દૂધપાક જે તૈયાર થશે એકદમ ટેસ્ટી અને બહુ જ સરસ દૂધપાક તૈયાર થશે. જી સુરભીબેન, આ દૂધપાક બનાવવાની જે આપે એક રીત કહી છે કે એકદમ બહાર જેવો જ જો દૂધપાક આપણા ઘરે પણ બનાવવો હોય તો એના પ્રોપર માપ મેઝરમેન્ટ સાથે અને એની રીત આજે આપણે આપણા શ્રોતાઓને જણાવી દીધી છે. શ્રાદ્ધ પર્વની અંદર દરેકના ઘરે જ્યારે ખીર અને દૂધપાક બનતો હોય છે ત્યારે આ રેસીપી આપણા શ્રોતાઓને જરૂરથી કામ આવશે. ચોક્કસ. જી, તો સુરભીબેન, આજના કાર્યક્રમમાં સરસ મજાનો એકદમ જ આપણી ટ્રેડિશનલ આમ તો રેસીપી કહેવાય, ખીર અને દૂધપાક આપણા સૌના ઘરે બનતા હોય છે. બનાવવાની રીત અલગ અલગ હોય છે. તો આજે આપણે આ સરસ મજાનો દૂધપાકની રેસીપી આપણા શ્રોતાઓ સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. વેલકમ. તો શ્રોતાઓ, હવે મળીએ આજના આપણા ગેસ્ટ ઘટના વોરાને. કેમ છો ઘટના? બસ મજામાં. તમે કેમ છો ભૂમિબેન? એકદમ ફાઇન. ઘટના, સુરભીની સોડમ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ ભૂમિબેન. આપનો અને આપની ટીમનો ખૂબ ખૂબ આભાર મને આ તક આપવા બદલ. જી, તો ઘટના, આજે આપ કઈ રેસીપી લઈને આવ્યા છો? આજે હું આપણા શ્રોતાઓને પંજાબી સબ્જીની રેસીપી બતાવવા જઈ રહી છું. આમ તો આજકાલ દરેક ઘરમાં પંજાબી સબ્જી, જીરા રાઈસ, દાલ ફ્રાય, દાલ તડકા બનતું થઈ જ ગયું છે, પણ અહીંયા હું
અલગ એક પ્રકારની ગ્રેવી પણ બતાવવા જઈ રહી છું કે આજકાલ ટ્રેન્ડમાં ઘણી ગ્રેવીઓ છે, પણ અહીંયા હું સ્વામિનારાયણ અને રેગ્યુલર એ બંને રેડ ગ્રેવી બનાવવાની શીખવાડવાની છું. અરે વાહ, તો બહુ જ સારું કહેવાય. કારણ કે ઘણા એવા લોકો છે કે જે ડુંગળી લસણ નથી ખાતા હોતા, તો એમને એમ થાય છે કે ભાઈ લસણ ડુંગળી વગરનું કોઈ પણ જો પંજાબી શાક બનાવવું હોય તો પછી એટલું બધું ટેસ્ટી નથી બનતું. પણ એવું નથી. આપણે આજે આપણા શ્રોતાઓને તમે જેમ કહ્યું કે સ્વામિનારાયણ જે પંજાબી શાકની સબ્જી છે એ પણ શીખવવાના છો. હા, સાવ સાચી વાત. ઘણાને એવું હોય છે કે સ્વામિનારાયણ ટેસ્ટ એટલે એમાં લસણ ડુંગળી ના હોય તો ફીક્કું લાગે, પણ એવું નથી હોતું. તમે લસણ ડુંગળી નાખો તો સામે ન નાખો તો પણ એટલું જ ટેસ્ટી બનાવી શકો છો. સૌથી પહેલા આપ શું શીખવશો? સૌથી પહેલા હું રેગ્યુલર ગ્રેવી કેવી રીતે બનાવી એની રીત બતાવીશ. ઓકે. તો તેના માટે હવે સામગ્રી આપણે લેશું 2 થી 3 ચમચા તેલ, 1 નંગ તમાલપત્ર, 1 નંગ ચકરી ફૂલ, 3 થી 4 નંગ તજ લવિંગ, 8 થી 10 નંગ આખા મરી, 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ, 1 નાની ડુંગળી ઝીણી સમારેલી, 4 થી 5 લસણની કળી ઝીણી સમારેલી, 1 થી 2 આદુના ટુકડા ઝીણા સમારેલા, 4 થી 5 નંગ લીલા મરચા ઝીણા સમારેલા. તો હવે જોઈએ રેગ્યુલર ગ્રેવી બનાવવાની રીત. જી. સૌ પ્રથમ એક કડાઈમાં 2 થી 3 ચમચા તેલ લેવાનું છે. તેમાં 1 નંગ તમાલપત્ર, 1 નંગ ચકરી ફૂલ, 3 થી 4 નંગ તજ લવિંગ, 8 થી 10 નંગ આખા મરી નાખવાના છે. હવે આ ખડા મસાલા સરસ ભળી જાય, એકદમ સરસ ચડી જાય પછી તેમાં 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ નાખવાની છે. આ વઘાર થઈ જાય પછી તેમાં 1 નાની ડુંગળી ઝીણી સમારેલી, 4 થી 5 કળી લસણ ઝીણું સમારેલું, 1 થી 2 આદુના ટુકડા ઝીણા સમારેલા, 4 થી 5 નંગ લીલા મરચા ઝીણા સમારેલા નાખવાના છે. આ બધું સરસ તતડી જાય પછી તેમાં 6 થી 8 નંગ ઝીણા સમારેલા ટામેટા નાખી અને સરસ હલાવી લેવાનું છે. ત્યારબાદ તેમાં 2 કપ પાણી નાખી ઢાંકણ ઢાંકી થોડું ચડે પછી ચપટી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખીને ફરીથી ઢાંકણ ઢાંકી 5 થી 7 મિનિટ ચડવા દેવાનું છે. આ મિશ્રણ સરસ ચડી જાય પછી તેને ઠરવા દેવાનું છે. હવે આ મિશ્રણને તમે રૂમ ટેમ્પરેચર પર આવે પછી મિક્સરમાં ક્રશ કરવાનું છે. મિક્સરમાં ક્રશ કરતા સમયે ખડા મસાલા અલગ કાઢી લેવાના છે. હવે આ જે ખડા મસાલા આપણે અલગ કાઢ્યા છે તેને આપણે સબ્જીમાં પણ પાછળથી ઉમેરી શકીએ છીએ. હવે આ જે રેગ્યુલર ગ્રેવી છે તેને આપણે જો સ્ટોર કરવી હોય તો કરી શકો છો. એકદમ ઠરી જાય, રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યારબાદ તેને એરટાઇટ ડબ્બામાં ભરવાની છે અને પછી ફ્રીઝમાં મૂકી દેવાની છે. તો આ ગ્રેવી છે રેગ્યુલર ગ્રેવી, તમે 8 થી 10 દિવસ સુધી ફ્રીઝમાં મૂકશો તો સાચવી શકશો અને તમારે જ્યારે પણ પંજાબી સબ્જીમાં ગ્રેવીનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. અરે વાહ. હવે આપણે જોઈશું સ્વામિનારાયણ રેડ ગ્રેવી. તો સ્વામિનારાયણ રેડ ગ્રેવી છે તો તેમાં આપણે લસણ ડુંગળીનો ઉપયોગ નથી કરતા. તો તેના માટે અહીંયા સામગ્રી જોશે 1 થી 2 આદુના ટુકડા ઝીણા સમારેલા, 6 થી 8 નંગ ટમેટા ઝીણા સમારેલા. અહીંયા આપણે 3 થી 4 નંગ તીખા લીલા મરચા લેશું કારણ કે આપણે ડુંગળી લસણની તીખાશ આમાં ઉમેરતા નથી. ત્યારબાદ 1 નંગ તમાલપત્ર, 1 નંગ ચકરી ફૂલ, 3 થી 4 નંગ તજ લવિંગ, 8 થી 10 નંગ આખા મરી, 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ, 3 થી 4 ચમચા તેલ લેશું. હવે આપણે સ્વામિનારાયણ ગ્રેવી બનાવવાની રીત જોઈએ. સૌપ્રથમ 1 થી 2 આદુના ટુકડા ઝીણા સમારેલા, 6 થી 8 નંગ ટામેટા ઝીણા સમારેલા, 3 થી 4 નંગ તીખા લીલા મરચા ઝીણા સમારેલા લઈ અને મિક્સરમાં સરસ ક્રશ કરી લેવાના છે. હવે આ પ્યુરી સરસ એકદમ તૈયાર થઈ જાય ત્યારબાદ તેનો વઘાર કરવાનો છે. તો એક કડાઈમાં 3 થી 4 ચમચા તેલ લેવાનું છે. તેલ ગરમ થાય પછી તેમાં 1 નંગ તમાલપત્ર, 1 નંગ ચકરી ફૂલ, 3 થી 4 નંગ તજ લવિંગ, 8 થી 10 નંગ આખા મરી નાખી સરસ ખીલી જાય પછી તેમાં 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ નાખીને ટામેટા આદુ મરચાની ગ્રેવી તેમાં ઉમેરવાની છે. હવે 2 કપ પાણી નાખી ઢાંકણ ઢાંકી ચડવા દેવાનું છે. આશરે 10 મિનિટ પછી સરસ ચડવા આવે, તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં ચપટી હળદર, સ્વાદ મુજબ મીઠું ઉમેરીને સરસ હલાવી લેવું. આ ગ્રેવી તૈયાર છે. હવે આ ગ્રેવીને પણ જો તમારે એરટાઇટ ડબ્બામાં ભરી અને સ્ટોર કરવી હોય તો અઠવાડિયા સુધી કરી શકો છો. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગ્રેવી છે એ રૂમ ટેમ્પરેચર પર આવે, ઠરી જાય પછી જ તેને એરટાઇટ ડબ્બામાં ભરવી.
ઘટના આમ આપણે જે મેઇન જે બેઝ છે કે ભાઈ પંજાબી સબ્જી જ્યારે બનાવતા હોઈએ છીએ ત્યારે એની ગ્રેવી છે એ બહુ જ મેઇન ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આપે તો આજે બંને ગ્રેવી શીખવી દીધી છે અને મને લાગે છે કે આ બે ગ્રેવી જો પ્રોપરલી આપણા ઘરે બનતી હોય ને તો એમાંથી ઘણી જ બધી પંજાબી સબ્જી બનાવી શકાય. સાવ સાચી વાત છે. આ બંને જ ગ્રેવી એ ટાઈપની છે કે તમે જ્યારે પણ બનાવવું હોય, સાચવી રાખી હોય બનાવીને, તો પણ તમે અઠવાડિયા સુધી યુઝ કરી શકો છો. અને બંને જ ગ્રેવીમાં કોઈ જ એવો ફરક નથી, ખાલી ફરક એ છે કે લસણ ડુંગળીનો. બાકી તીખાશ તમને પ્રોપર મળવાની છે અને ટેસ્ટ પણ તમને પ્રોપર મળવાનો છે. જી બિલકુલ. તો હવે આ ગ્રેવીનો ઉપયોગ કરીને આજે આપ કઈ સબ્જી શીખવવાના છો? તો ગ્રેવીનો ઉપયોગ કરીને આજે હું સ્વામિનારાયણ વેજીટેબલ જયપુરી સબ્જી શીખવવાની છું. તો એ માટેની સામગ્રીઓ આપ જણાવી દેશો? હા, તો તેના માટે આપણે સામગ્રી જોશે 1 કપ વટાણા, 1 કપ ફણસી ઝીણી સમારેલી, 5 થી 6 નંગ નાના બટાકા લાંબા મીડિયમ સુધારેલા, 2 થી 3 નંગ નાના ગાજર લાંબા મીડિયમ સુધારેલા, 1 નંગ મોટું કેપ્સિકમ એના ચોરસ ટુકડા સુધારવાના છે, 200 ગ્રામ પનીર લેવાનું છે, એના પણ ચોરસ ટુકડા કરવાના છે. ત્યારબાદ તેને મેરિનેટ કરવા માટે અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી કોર્નફ્લોર, 1 ચમચી પંજાબી શાકનો મસાલો, 2 નંગ ચીઝ ક્યુબ, અડધી વાટકી ઝીણી સમારેલી કોથમીર સબ્જીને ગાર્નિશ કરવા માટે જોશે. તો આ પ્રમાણે તેની સામગ્રી છે. હવે આપણે તેની રીત જોઈએ. જી. તો સૌપ્રથમ પનીર અને સબ્જીને મેરિનેટ કરવાના છે. એક બાઉલ લેવાનું છે. એમાં 5 થી 6 નંગ બટાકા લાંબા મીડિયમ સુધારેલા, 2 થી 3 નંગ ગાજર લાંબા મીડિયમ સુધારેલા, 1 નંગ કેપ્સિકમ જેના ચોરસ ટુકડા કરવાના છે, 200 ગ્રામ પનીર ચોરસ ટુકડા કરેલું લઈ તેમાં અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી પંજાબી શાકનો મસાલો, 1 ચમચી કોર્નફ્લોર નાખી ઉપર નીચે સરસ હલાવી 10 મિનિટ ઢાંકણ ઢાંકી મૂકી દેવાનું છે. હવે આપણે વટાણા અને ફણસીને એક કુકરમાં 2 થી 3 ચમચી તેલ લઈ તેમાં ચપટી હિંગ નાખી, ચપટી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી 1.5 કપ પાણી નાખીને 4 થી 5 સીટી વગાડી લેવાની છે. હવે આપણે જે મેરિનેટ કર્યા છે પનીર અને સબ્જી એ ટુકડાને ફ્રાય કરવાના છે. તો એક કડાઈમાં 4 થી 5 ચમચા તેલ લઈ તેમાં સરસ એક સરખા રહે અને ભાંગે નહીં તે રીતે ફ્રાય કરવાના છે. ત્યારબાદ હવે આપણી પાસે જે ગ્રેવી તૈયાર છે તેને ગરમ કરવાની છે, તેમાં ઉકાળવાની છે. 1 થી 2 ઉભરા આવે તેટલી ઉકાળી લેવાની છે. ત્યારબાદ તેમાં વટાણા અને ફણસીનું જે આપણે શાક બનાવ્યું છે તે ઉમેરવાનું છે અને એકવાર સરસ ઉભરો આવી જાય ત્યારબાદ તેમાં પનીર અને જે પહેલા મેરિનેટ કરેલી સબ્જી છે તે ઉમેરવાની છે. હવે 2 થી 3 ઉભરા આવે, સરસ એકબીજામાં ગ્રેવી અને સબ્જી બધું સરસ એકરસ ભળી જાય ત્યારબાદ તેમાં 1 ચમચી પંજાબી શાકનો મસાલો નાખવાનો છે અને 1 થી 2 ઉભરા આવે તેટલું ઉકાળવાનું છે. ત્યારબાદ તેમાં ઉપર ચીઝનું ખમણ ભભરાવવાનું છે. હવે ફરી એકવાર હલાવી અને એક બાઉલમાં લેવાનું છે. તો વેજીટેબલ જયપુરી સબ્જી જે છે જેમાં આપણે હવે એક બાઉલમાં લઈ અને ઉપર ચીઝ ખમણી અને કોથમીર ભભરાવી ગાર્નિશ કરવાનું છે. તો તૈયાર છે સ્વામિનારાયણ વેજીટેબલ જયપુરી સબ્જી. ઘટના આ તો સાંભળીને જેમ થયું તે ઝટપટ ગરમા ગરમ નાન મળે, પરોઠા મળે તો એની સાથે ખાવાની બહુ જ મજા આવે. ખરેખર ખૂબ મજા આવે એવું છે અને આ સબ્જી એવી છે કે ઠંડી પણ મજા આવે છે ખાવાની. જી. તો ઘટના આજે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા ને એટલી સરસ મજાની ટેસ્ટી એવી, અત્યારે વાતાવરણ પણ એવું છે કે ક્યારેક આમ તીખું તમતમતું ને ચટ્ટાકેદાર કંઈક ખાવાની ઈચ્છા થઈ હોય તો આ સ્વામિનારાયણ વેજીટેબલ જયપુરી, અને હા આપણે સ્વામિનારાયણની પણ તમે રેગ્યુલર ગ્રેવી પણ શીખવી છે શ્રોતાઓને, તો આપના ઘરે જે ખવાતું હોય એવો ટેસ્ટ આપણે બનાવી શકીએ છીએ. હા, ચોક્કસ. તમે તમારા ઘરે સ્વામિનારાયણ બને છે કે લસણ ડુંગળી વાળું બને છે, જે રીતે પણ તમારે ટેસ્ટ જોતો હોય તે તમને ટેસ્ટ આ બંને ગ્રેવીમાં સંપૂર્ણપણે જોવા મળશે અને એટલું ટેસ્ટી લાગશે કે બધા આંગળા ચાટતા રહી જશે. તો આટલી સરસ મજાની ડિલિશિયસ રેસીપી શીખવવા માટે આપનો ફરી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ. અરે થેન્ક યુ સો મચ ભૂમિબેન. આપનો અને આપની ટીમનો ખૂબ ખૂબ આભાર મને આ તક આપવા બદલ. જી. તો શ્રોતાઓ, આજના કાર્યક્રમમાં રેડિયો શેફ સુરભી વસાએ આપણને સરસ મજાનો દૂધપાક શીખવ્યો છે અને સાથે આજના આપણા ગેસ્ટ ઘટના વોરાએ આપણને સ્વામિનારાયણ વેજીટેબલ જયપુરી શીખવ્યું છે. આ બંને રેસીપી આપને કેવી લાગી, રેસીપીને લગતા આપના પ્રતિભાવો, અને આપ પણ જો આપની રેસીપી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સઅપ કરો
94-264-21-254 પર. તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે. ટિલ ધેન, eat healthy and stay healthy. Be foodie and be happy. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ. કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.